વિશ્વાસ એક એવો મૂલ્યવાન શબ્દ જેને સમજવા અને તેને અમલમાં મૂકવા માટે આખી જિંદગી પણ ઓછી પડી જાય. વિશ્વાસનો મતલબ શું છે? આ વિશ્વાસ છે શું? સૌ પ્રથમ તો એ સમજવું જરૂરી છે કે વિશ્વાસ જેવો કિંમતી શબ્દ સમજવા માટે પણ પહેલાં તેના સાચા અર્થ પર વિશ્વાસ હોવો જોઈએ. અવિશ્વાસી લોકો માટે વિશ્વાસના અર્થને સમજવું શક્ય નથી. સમાજના અમુક લોકો માત્ર બોલવા માટે કહે છે, મને તારા પર વિશ્વાસ છે, પણ એ માત્ર બોલવા ખાતર બોલતા હોય છે. આ ખાલી દેખાડો જ કહેવાય, બીજું કશું નહીં. કોઈના પર વિશ્વાસ મૂકવો એ સહેજ વસ્તુ નથી. બીજાના પર વિશ્વાસ એ જ માણસ મૂકી શકે જેને પોતાના પર વિશ્વાસ હોય. આ આખું જગત અને સંસાર માત્ર વિશ્વાસના આધાર પર ટકેલું છે. જેમ કે કોઈને ખબર નથી કે તે કેટલું જીવી શકશે, છતાં લોકો ભવિષ્યની તૈયારી અને યોજના બનાવે છે. આ પણ વિશ્વાસ જ છે. સંસારના અનેક સંબંધો અને વ્યવહારો વિશ્વાસ પર ચાલે છે. હજારો લોકોને લઈ જતું વિમાન કે જહાજ પણ માત્ર 2-3 લોકોના વિશ્વાસ પર જ નિર્ભર હોય છે. આવા બધા ઉદાહરણોની જેમ એક સંબંધ પણ એવો હોય છે જે વિશ્વાસ પર આધારિત હોય છે. તે છે પ્રેમ અને દોસ્તીનો સંબંધ. આ બે સંબંધો એવા છે જેમાં કંઈ આપવા લેવાની લાલચ નથી હોતી. હોય છે તો માત્ર એકબીજા પર અખૂટ અને અનહદ વિશ્વાસ, જેના આધાર પર એ સંબંધો વર્ષો સુધી હિમાલયની જેમ ટકી રહે છે. પણ જ્યારે તે વિશ્વાસમાં તિરાડ પડે છે ત્યારે તે સંબંધ પીગળતા બરફની જેમ ઓગળી જાય છે. માનવજાતની સૌથી મોટી વિડંબના એ છે કે પ્રેમ અને દોસ્તીનો સંબંધ તો કોઈ સાથે બાંધી લે છે, પણ તેને નિભાવી શકતું નથી. કોઈ પણ સંબંધ ત્યારે જ લાંબો ટકે છે જેમાં ભૂલો થાય તે પરવડે, પણ વિશ્વાસ તૂટે તે કોઈ કાળે ન પરવડે. કારણ સંબંધનો મૂળ આધાર જ છે વિશ્વાસ. એવું કહેવાય છે કે જો કોઈ માણસને જીતવો હોય, તેના દિલ પર રાજ કરવું હોય, તેને પોતાનો બનાવવો હોય તો સૌ પ્રથમ એનો વિશ્વાસ જીતવો પડે. આ કળા બધાને હસ્તગત નથી હોતી. અમુક હોશિયાર માનવ એવા પણ હોય છે કે જે પહેલાં વિશ્વાસ જીતવા અથાગ પ્રયત્ન કરે, સામેવાળાનો વિશ્વાસ જીતી પણ લે, પણ તેના પર ક્યારે વિશ્વાસ નહીં મૂકે, માત્ર દેખાડો કરશે. આવા લોકો સમજતા નથી કે જો કોઈ તમારી ઉપર આંખ મીચીને વિશ્વાસ મૂકે છે તો તમારી પણ ફરજ બને છે કે તમે પણ તેના પર વિશ્વાસ મૂકો. માત્ર કહેવાથી કે મને તારા પર વિશ્વાસ છે અને દરેક વાત માટે પુરાવો માંગવો પડે તો એવો સંબંધ નકામો કહેવાય. દોસ્તી અને પ્રેમ એક એવા સંબંધો છે જે બધા સંબંધોથી પર છે. જો સંબંધ રાખવો હોય તો પૂરેપૂરો રાખવો જોઈએ. એ રીતે નહીં કે હર ઘડીએ સંબંધ સાબિત કરવા માટે સીતા માતાની જેમ અગ્નિ પરીક્ષા આપવી પડે. માનવજાતની સૌથી મોટી ભૂલ એ છે કે તે દરેકને હંમેશા એવું લાગે છે કે સંબંધ સાચવવા માટે મેં જ સૌથી વધારે બલિદાન આપ્યું છે. આ વિચારધારા એ કૂતરા જેવી છે જે બળદગાડા નીચે ચાલે અને પોતે માને કે આખો ભાર તે જ ઉઠાવે છે. કોઈ પણ સંબંધ માત્ર એક વ્યક્તિના પ્રયાસોથી ટકતો નથી. બંને પક્ષોનો ઉલ્લેખ અને યોગદાન હોય છે. હા, ટકાવારી અલગ હોઈ શકે, પણ જો કોઈ કહે કે આ સંબંધ તો ફક્ત મારા કારણે જ ટક્યો છે તો એ ખોટું કહેવાય. કહેવાનું તાત્પર્ય એ જ છે કે મનુષ્યએ એ વાત ખાસ સમજવાની જરૂર છે કે સંબંધ માત્ર ને માત્ર વિશ્વાસ પર ટકેલો હોય છે, ચાહે તે દોસ્તીનો હોય કે પ્રેમનો હોય. વિશ્વાસ છે તો સંબંધ છે, પણ જો વિશ્વાસ નહીં હોય તો સંબંધ પણ નહીં રહે.